આ મહિલા સંમેલનમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત ગુજરાત વિધાનસભાના માન્ય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, અમારા વડીલ મુરબ્બી અને માજી સાંસદ શ્રી પરબતભાઈ પટેલ, પ્રભારી શ્રી વિશાલભાઈ પટેલ, આ જિલ્લાના પ્રમુખ શ્રી નરેશભાઈ ઠાકોર, વાવ તાલુકા બનાસ ડેરીના ડિરેક્ટર શ્રી માનીબેન રાયમલભાઈ ચૌધરી, માતર તાલુકા બનાસ ડેરીના ડિરેક્ટર શ્રી અંબાબેન, દૂધ ઉત્પાદન સ્પર્ધામાં વિજેતા બહેનોમાં છે, નામ છે મારી પાસે, એમાં સીતાબેન પટેલ, શોભાગાબેન રાજપૂત, પારુબેન પટેલ, શિવાબેન પટેલ, મેથીબેન પટેલ, ગોદાવરીબેન, સોનુબેન ગોહિલ, રાજપૂત મમતાબેન, બનાસ ડેરીની સૌ પરિવારના બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. શેને કહેતા શીરા મીટિંગમાં જવાનું, શીરા મીટિંગમાં શીરો બાકી છે કે થઈ ગયો? થઈ ગયો. એટલે હવે હા સુધીની ચિંતા નહીં. સારું કહેવાય કે સવારે 8 વાગ્યામાં શીરો થઈ જાય તો સારું કહેવાય. જમવાનું પહેલા પછી આમ તો સારી પદ્ધતિ છે. જમી લીધું હોય પેટ પૂજા વગર કોઈ કામ થાય નહીં. પેટ પૂજા થઈ ગઈ હોય તો બધા કામ પછી શાંતિથી સારી રીતે થઈ શકે. પણ જે શંકરભાઈ અને જે માટે અત્યારે અમારો પ્રવાસ ચાલે છે, જે માન્ય અધ્યક્ષશ્રીએ તમને કીધું નહીં અને એમને વ્યાજબી છે કે એમના અત્યારે કહેવાય એવું નથી, પણ હું તમને એ બધી વાત કહી જ દેવાનો છું આજે અહીંયા આગળ. તો અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આખા ગુજરાતમાં છે. એટલે આપણા ત્યાં વાવ થરાદમાં નવો જિલ્લો બન્યો છે. નવા જિલ્લાની અંદર જિલ્લા સીટો છે, તાલુકા સીટો છે કે નગરપાલિકા આવે છે, નગરપાલિકાની સીટો છે. આ બધાય ઉપર ભારતીય જનતા પાર્ટીના જેટલા ઉમેદવાર ઊભા છે એ બધાયને તમે એવા મતોથી ચૂંટો કે વાવ થરાદમાં બીજા કોઈ વિપક્ષ આ બાજુ વાવ થરાદ સામું જોવાનું બંધ કરી દે. અને બહેનોની તાકાત હોય છે. બહેનો સામે જે પડ્યું સમજો કે એનો ખાત્મો, બોલો જોરથી, ખાત્મો થઈ જ છૂટકો. બહેનોની સામે ના પડાય. આ વિપક્ષને સમજણ નથી. વિપક્ષ અત્યારે સામે પડ્યો છે બહેનોની, પણ હવે બહેનો જુઓ એમની તાકાત બતાડે. પણ માનનીય વડાપ્રધાન શ્રી હર હંમેશ નાનો માણસ, છેવાડાનો માણસ કેવી રીતે મુખ્ય ધારામાં આવે એના માટેના પ્રયત્નો કરે. જનસેવા માટે પ્રજાજનોની વચ્ચે રહી અને જો કોઈ કાર્યકર્તા કામ કરતા હોય તો એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે. ક્યાંક અમારા ધારાસભ્ય ચૂંટાયા હશે, નહીં ચૂંટાયા હોય તો ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પ્રજાજનોની વચ્ચે રહે છે ને એમના કામો કરતો રહે છે. વિપક્ષની ભૂમિકા, વિપક્ષના ઉમેદવારો જીતવા ના જીતવા, પણ ચૂંટણી આવે અને ચૂંટણીની અંદર એમની ઉમેદવારી નોંધાવે અને એ ચૂંટણીમાં એમની ઉમેદવારી નોંધાયા પછી અત્યારે 30 વર્ષથી માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી આ ગુજરાતમાં શાસનમાં છે. 30 વર્ષથી કેટલા ઇલેક્શનો આવ્યા હશે. એ બધા જ ઇલેક્શનોની અંદર વિપક્ષના ઉમેદવારો હશે, પણ એ ઉમેદવારો ચૂંટણી પત્યા પછી, હારી ગયા પછી
તમારી વચમાં કોઈ દિવસ આયા હોય તો તમારી રીતે લિસ્ટ બનાવજો કે આ ભાઈ કોક દાડો પૂછવા આવે છે. બાકી તો બીજા 5 વર્ષે ફરી કોઈક ઇલેક્શન આવે તારે ફરી પાછા મેદાનમાં આવે ત્યાં સુધી પત્યું. પછી ભારતીય જનતા પાર્ટી એકલી જ મેદાનમાં હોય, કારણ કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ ઇલેક્શન હોય કે ના હોય એ પ્રજાજનોના કામ કરવા ટેવાયેલી પાર્ટી છે. સારી ખોટી કોઈ પણ મુશ્કેલી હોય તો તમારી વચમાં ઊભા રહેવાનું. પાણીની શું મુશ્કેલી હતી એ તમને બધાને કંઈ સમજાવવાનું ના હોય. તમને ખબર જ છે કે પાણી અને પાણીની મુશ્કેલી કેવી હોઈ શકે. આજે આખું ઉત્તર ગુજરાત તો ડાર્ક ઝોનમાં, પૈસા હોય તોય બોર ના કરી શકો. આજે એવી પરિસ્થિતિમાંથી આજે ઘેર બેઠા પાણી તમે નર્મદાનું પીવો એવી વ્યવસ્થા માન્ય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં અહીંયા ગુજરાતમાં થઈ છે. બેઝિક જરૂરિયાતો પૂરી થાય તો પછી આગળ વધી શકાય. બેઝિક જરૂરિયાતની તકલીફ હતી પહેલા. પાણી નહીં, લાઇટ નહીં, રોડ રસ્તા નહીં. આગળ કેવી રીતે વધવું, સેવા કરવી તો કેવી રીતે કરવી. પણ માન્ય વડાપ્રધાન શ્રી હંમેશા કહેતા હોય છે કે હું નાનું વિચારતો નથી. હંમેશા જ્યારે વિચાર્યું ત્યારે મોટા પાયે વિચારવાનું. અને એના કારણે જ આજે જે વાળું ટાઈમે ખેડૂતો આપણા બહેનો બધી આપણી વીજળી માગતી હતી સાહેબ જોડે, જ્યારે અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે પણ સાહેબે આખા ગુજરાતનું વિચારી અને 365 દિવસ 24 કલાક વીજળીની વ્યવસ્થા કરી આપી આપણને. અહીંયા પાણીની વાત થઈ છે તો એક વાત કહી દઉં કે ભાઈ તમારે અહીંયા જ્યારે પૂર આવ્યું ત્યારે કે ભાઈ આ પાણી ક્યાંય નીકળી શકે એવી વ્યવસ્થા નથી. અહીંયાથી માન્ય શંકરભાઈ ને પરબતભાઈ ને તમારા બધાના તરફથી રજૂઆત મળી કે આ પાણીનો પરમેનન્ટ એવું વ્યવસ્થા કરો કે નીકળી જાય. તો એના માટેની પણ યોજના બનાવીને 2500 કરોડ રૂપિયા મંજૂર કરી દીધા છે. અને કાલે એનાથી વધારે રૂપિયા થશે તોય આપીશું, પણ આની પરમેનન્ટ વ્યવસ્થા તરફ અમે આગળ વધીશું. સાથે સાથે મને એવી પણ એક ફરિયાદ મળી છે કે ભાઈ નહેરમાં શંકરભાઈ જોડે જ્યારે જ્યારે બેઠા હોય ત્યારે પાછી વાત થઈ જાય. શંકરભાઈ જેવું નેતૃત્વ મળ્યું હોય એટલે બધાને આનંદ કરવાનું કે નાની નાની બેઠકમાં ગાડીમાં બેઠા હોય તો એમનું એક કામ તો પૂરું કરાવડાવી દે કે ભાઈ આ નહેરમાં જે પાણી જાય છે એના કારણે ખારાશ ક્યાંક ક્યાંક અદ્ધર આવી છે. તો મેં કીધું કે એના માટેનું સોલ્યુશન શું હોય? તો કે ભાઈ નહેરની અંદર ક્યાંક પ્લાસ્ટિક કે કોઈ બીજી વ્યવસ્થા ઊભી થાય તો ટેકનોલોજીનો ઉપયોગ થતો હોય તો એ કરીએ, કાં તો પ્લાસ્ટિક નાખીએ. પણ ગમે તે કરીને એની પણ વ્યવસ્થા જો થતી હોય તો આપણે આગળ પાછા મળીશું ત્યારે એની અંદર પણ કંઈક વ્યવસ્થા કરીશું કે જે તમારી જમીનની અંદર ક્ષાર ઉપર ના આવે, એની પણ વ્યવસ્થા કરીશું. આપણે ત્યાં આપણી સંસ્કૃતિ છે કે બહેનો આપણે શક્તિ સ્વરૂપાને હંમેશા આદર કર્યો છે, એમની પૂજા કરી છે. અને શક્તિ સ્વરૂપાના કારણે જ આજે આપણો દેશ ગૌરવભેર આપણી સંસ્કૃતિને, આપણી વિરાસતને ટકાઈ રાખવામાં ખૂબ મોટું યોગદાન જો હોય તો આપણી આ બહેનો માતાઓનો મોટો ફાળો છે એની અંદર. અને એટલે જ માન્ય વડાપ્રધાનશ્રીએ બહેનો માટે શરૂઆતથી બેટી બચાવો બેટી પઢાઓ જેવા જન આંદોલનથી બહેનો કેવી રીતે મજબૂત થાય, બહેનો કેવી રીતે આત્મનિર્ભર બને એના માટેનો પ્રયત્ન કર્યો. દીકરા દીકરીઓ, અહીંયા દીકરીઓ બેઠી છે, ભણો છો ને? કયું ધોરણ ભણો છો? 10માં. પરીક્ષા પતી ગઈ એટલે હવે વાંધો નહીં, હવે 2 મહિના મજા મજા. હવે મમ્મી ટીવી જોવા દે ને ફોનમાં રીલે જોવા દે. પણ દીકરા દીકરીઓ ભણતી થઈ ગઈ
અને ભણેલા પણ આજે અહીંયા પશુપાલન માટે પશુપાલનમાં આત્મનિર્ભરતા અને એ આત્મનિર્ભરતા તો છે જ, પણ ભણેલી દીકરીઓ ભણેલી બહેનો એ પણ પશુપાલનમાં આવેલી છે. અને પશુપાલનમાં જ્યારે આત્મનિર્ભરતા તરફ આગળ વધવું હોય તો તમારે પાણીની વ્યવસ્થા જોઈએ. અને એ પાણીની વ્યવસ્થા બીજો પણ એક સરકારે નિર્ણય કર્યો છે કે જિલ્લામાં આવતા દરેક તળાવો કેવી રીતે ભરી શકાય એના માટે જે કે આપણે જે સુધારો કરવાનો હતો કે 3 કિલોમીટરની મર્યાદા હતી એ કાઢી નાખીને 7 કિલોમીટર સુધી લઈ ગયા. મને નથી લાગતું કે હવે કોઈ તળાવ બાકી રહે. જિલ્લાના બધા જ તળાવો નર્મદાના પાણીથી ભરાય એની વ્યવસ્થા આપણે કરી છે. જમીનની અંદર પાણી નીચે ઉતરે. અહીંયાથી દીકરી કહેતી હતી કે આજે તો આપણે પાણી વાપરીએ છીએ, પણ આપણું આવતીકાલનું ભવિષ્ય અને ભવિષ્યનો પણ વિચાર આજથી કરવા માટે આપણી પાસે વિઝનરી લીડરશીપ છે. આવતીકાલની સમસ્યા એ આજે પારખી જાય અને એના ઉપર પણ કામ શરૂ કરી દે એવા આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ કેચ ધ રેઇન અંતર્ગત આખા દેશમાં મુહિમ ઉપાડી છે કે વરસાદનું ટીપે ટીપું પાણી આપણે જે વાપરવાનું હોય ત્યાં વપરાય, જ્યાં સંગ્રહ કરવાનું હોય ત્યાં સંગ્રહ થાય, અને સંગ્રહ ના કરી શકીએ તો એ પાણી જમીનમાં કેવી રીતે ઉતરે એના માટેનો પણ પ્રયત્ન આ સરકાર દ્વારા કરી રહ્યા છે. દરેક ધારાસભ્યને એના માટે 50 લાખ રૂપિયા આપ્યા છે. ડેરીએ પણ ખૂબ સારું કામ કર્યું છે કે જેની અંદર એક 6x6 નો ખાડો કરીને એની અંદર મોટી મેટલ નાખી અને એ પાણી જમીનમાં કેવી રીતે ઉતરે એના માટેનો ખૂબ સરાહનીય, એના માટે મને લાગે છે એવોર્ડ પણ મળ્યો છે. આખા દેશના આની અંદર જે પાણી સંગ્રહ કરીને જમીનમાં ઉતારવા માટેનો જે અભિગમ જે ડેરીએ અપનાવ્યો હતો એના માટે આખા દેશ લેવલનો એવોર્ડ માન્ય શંકરભાઈને મળ્યો છે. સાથે સાથે ધંધા રોજગારીની વાત કરીએ તો ધંધા રોજગારી માટે વાવ થરાદમાં GIDC ની શરૂઆત થઈ ગઈ છે. પાણી, શિક્ષણ, સ્વાસ્થ્ય માટે અહીંયાથી હમણાં પરબતભાઈ કહેતા હતા એમ કે જે આ આયુષ્યમાન કાર્ડ જે બનાવ્યું છે એ હું દરેક જગ્યાએ એટલા માટે કહું છું કે એની તાકાત જ ઓર છે. કઈ આ કાર્ડ અહીંયા ગાડી બેઠેલામાંથી લગભગ 90% જોડે એ કાર્ડ હશે. હું તો કહું છું 100% જોડે કાર્ડ હશે. બધા જોડે કાર્ડ છે ને? આયુષ્યમાન કાર્ડ છે બધા જોડે હશે. આયુષ્યમાન કાર્ડની તાકાત એવી છે કે એ જો કાર્ડ આપણા ઘરમાં આવી જાય તો માંદગી એમને એમ ના આવે. પહેલા મા બાપ વડીલ હોય તો કોઈક બીમારી લાગે આપણા શરીરમાં, એમના શરીરમાં, તો છોકરા માટે દેવું થાય એટલે કહેતાય નહીં કે જવા દો ને છોકરાને દેવું થઈ જશે, 1 લાખ 2 લાખ રૂપિયાનો ખર્ચો ક્યાં કરાવવો, હવે આપણી ઉંમર તો પૂરી થવા આવી છે એમ કરીને સહન કરતા. પણ હવે આજે આ આયુષ્યમાન કાર્ડના હિસાબે દીકરા દીકરી બધા જ મા બાપનું પણ સારી રીતે ધ્યાન રાખી શકે છે. અને ગુજરાત સરકારે 5 લાખની ઉપર 5 લાખ ઉમેરીને 10 લાખ રૂપિયા સુધીનું લઈ ગયા છે. એટલે ખૂબ સારું આયોજન અને ખૂબ સારા આયોજન સાથે આપણે આગળ વધી રહ્યા છીએ. ત્યારે અમારી પાસે માન્ય વડાપ્રધાનશ્રીએ ગુજરાતમાં નાણાકીય વ્યવસ્થાપન પણ ખૂબ સારું કર્યું છે. આજે અમે અહીંયાથી જે તમને કહીએ છીએ કે ભાઈ 2500 કરોડની યોજના છે, એમાં કદાચ રૂપિયા વધારો થશે તો અમે આપી શકીશું. જે તાકાતથી કહી શકીએ છીએ, જે કોન્ફિડન્સથી કહી શકીએ છીએ, એનું જો પાયામાં જો કોઈ મુખ્ય કારણ હોય તે માન્ય વડાપ્રધાનશ્રીએ જે મજબૂત પાયો ફાઇનાન્શિયલી ગુજરાતમાં નાખ્યો છે એના કારણે છે. આજે આખા દેશમાં ગુજરાત નાણાકીય વ્યવસ્થાપનમાં નંબર 1 પોઝિશન ઉપર છે. માન્ય વડાપ્રધાનશ્રીએ જે રીતે ગ્રોથ કર્યો છે, આજે ગ્રોથ એન્જિન બન્યું છે, ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે, ત્યારે આપણે પણ આપણો સાથ અને સહકાર
જે તમે વિશ્વાસ મૂક્યો, માન્ય વડાપ્રધાન શ્રીમાં વિશ્વાસ મૂક્યો, કમળમાં વિશ્વાસ મૂક્યો, જે જન સમર્થન તમે આપ્યું છે અને એ જન સમર્થન વિકાસમાં પરિવર્તિત કરીને તમને પાછું આપ્યું છે. માન્ય વડાપ્રધાન શ્રી કેટલાય વર્ષો પહેલા આપણે ઇલેક્શનો જોયા છે. ઇલેક્શનો આવે અને એક ઇલેક્શન પૂરું થાય એટલે બે ભાઈઓ કાં તો બોલવાનું બંધ થઈ ગયું હોય, બે ગામ સામે આવી ગયા હોય, કોઈ એકબીજાની સામું ના જોવે, જ્ઞાતિ જાતિ ધર્મ ભાઈની વચ્ચે ક્યાંક ને ક્યાંક કકરાટ ઉભો થઈ જાય દરેક ઇલેક્શન દરમિયાન. માન્ય વડાપ્રધાન શ્રી જ્યારથી વિકાસની રાજનીતિ શરૂ કરી ત્યારથી આ બધા જ કકરાટો ઇલેક્શન આવે ત્યાં સુધી ક્યાંક નાની મોટી વિચારના આધારે માથાકૂટ થાય, પણ પછી ઇલેક્શન પત્યા પછી કોઈ એવો કકરાટ રહેતો નથી. એના જો પાયામાં કોઈ હોય તો એ માન્ય નરેન્દ્રભાઈની વિકાસની રાજનીતિ છે. કારણ કે આ તો ઇલેક્શન તો મહિનામાં પૂરું થઈ જાય, આજુબાજુ પડોશ એકબીજાની બોલે ના, એવું થોડું ચાલે. અને મેં પહેલા શરૂઆત કરી હતી એમ કે ભાઈ તમે ચેક કરજો કે તમારી વચ્ચે કોણ ઊભું રહે છે, તમારી સાથે કોણ ઊભું રહે છે. આટલા બધા ઇલેક્શનો ગયા, કેટલા ઉમેદવારોના નામ તમારી પાસે હશે, એ કાગળિયું હશે, નામ કાઢી હોજો ક્યાં ગયા તમે અત્યારે આટલા વર્ષો, 30 વર્ષો. એનું કારણ જ છે કે એમને સેવા નથી કરવી, એમને તો સિંહાસન માટે અમારો રસ. જનની સેવા કરો તો પછી આપણે કહેવત છે ને, સેવા કરો તો મેવા મળે, તો આશીર્વાદ મળે, બેન દીકરીઓના આશીર્વાદ મળે તો આગળ કામ થાય. એમને થોડું કોઈની વચમાં ઇલેક્શન ટાઈમે 10 દિવસે ભૂલો હોધીને બતાવવાની કામ તો કશું કરવાનું જ નથી. અમારી ક્યાંક ભૂલ રહી ગઈ હોય એ બતાડીને તમારી પાસે અમારા વિરુદ્ધમાં ચડાઈ શકે. અને આપણો તો માન્ય વડાપ્રધાન શ્રીનો તો કાર્ય મંત્ર જ છે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. આ જ કાર્ય મંત્રથી આપણે બધાએ આગળ વધવાનું છે. અને વોટિંગ જ એટલું 100% બધાએ વોટ કરવો જોઈએ. આપણો વોટ અધિકાર તો જે છે એને 5 વર્ષે આવે કે જ્યારે ઇલેક્શન આવે ત્યારે એનો ઉપયોગ કરવો જોઈએ. 100% વોટિંગ થાય એનું ધ્યાન રાખવું જોઈએ. કોઈ વોટ કોને આપશે કોને નહીં આપે તો એની અંદર ગયાની પછી વાત, પણ ઉપયોગ એવો કરો. અને આપણે કહીએ છીએ ને કે તમ તાર અંદર જઈને એવા વોટમાં આપો કે ભારતીય જનતા પાર્ટી સિવાય પેલા લોકોને હવે ફોર્મ પાછું ખેંચવાની વાત ક્યારે આવે, ભરવા જાય તો ને, બીજી વખત ફોર્મ ભરવા જ ના આવે એવી વ્યવસ્થા ઊભી કરો. અને જે માન્ય વડાપ્રધાન શ્રી વિકસિત ભારતનો જે સંકલ્પ કર્યો છે એના માટે વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે સૌથી લીડ લઈને ગુજરાત આગળ વધવું હોય તો આપણે સૌએ સાથે મળીને આગળ વધવું પડે. આવો આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર સાહેબશ્રીનો. જોરદાર તાળીઓથી સાહેબશ્રીનું અભિવાદન કરીએ આપણે કે જેમણે આપણું સંબોધન કર્યું. હવે આપણે ઇનામ વિતરણની શરૂઆત કરીએ.